જેનો વિકાસ કરવાનો ટોટલ જવાબદારી રૂડાની એક ફિક્સ થતી હોય છે. તો સર એમાં કોઈ ગામમાં 2001માં કોઈ 78માં 1900 કાળીપટમાં કેટલા વર્ષ થયા? 1960 થી સાહેબ ગામતળો નીમ થયા પછી આનો પ્લોટ કયા અધિકારી ફાળવે એ જવાબદારી સર ફિક્સ નથી થઈ. જેના કારણે રૂડામાં જાય છે તો એમ તાલુકામાં જાવ. સર તાલુકામાંથી અમે જેઆર લેવા છીએ ટીડીઓ સાહેબનું સરપંચ. એમાં સાહેબ ચોખ્ખો ઉલ્લેખ છે કે રૂડાની અંદર આવતા ગામોનો નિકાલ રૂડા કરશે. રૂડાના સીઓ સાહેબ નવા આવ્યા, એમને સાહેબ અમે મળ્યા ત્યારે એને સ્પષ્ટ કીધું કે અત્યારે હાલમાં અમારી પાસે સત્તા નથી. તો સાહેબ હવે લોકોની તકલીફ એ છે કે 3 સાહેબ પેઢીથી પોતાના જન્મભૂમિ જો પોતાના ગામમાં 100 વર્ષ જમીન સાહેબ ન મળે તો એના પરિવારને જાવું ક્યાં? સર ગવર્મેન્ટની ભાષામાં જેને આપણે પેશ કરીને કહી છીએ સર, એ ખરેખર માણસની એક મજબૂરી છે. ગામડાના માણસની 2 દીકરા હોય તો એ જુદા થાય પરણી, એનો પરિવાર થાય સાહેબ, તો એ 100 વારમાં કેમ સાહેબ એનો સમાવેશ થાય? સર એક આપ સાહેબને વિનંતી એ છે આવેદનના માધ્યમથી કે સર 2-5-10 દિવસમાં કલેક્ટર સાહેબ આપ મેળે બેસી એક નક્કી કરો કે ભાઈ આ જવાબદારી કોની આવે છે અને અમને મંડળને સર જાણ થાય તો ચૂંટણી પછી પણ અમે એને રજૂઆત કરી શકીએ. વાત છે ને તો કે આ બધી નીતિ વિષય બાબત થાય જ્યારે ચૂંટણી આચારસંહિતા લાગુ ત્યારે કોઈ પણ જાતની નીતિ વિષય